અને એ જીવને એમ થાય કે ભાઈ હું તો જેમ આજ્ઞા થઈ એમ જ પુરુષાર્થ કરું છું, એવી રીતે ધ્યાન કરું છું, છતાં મારી પ્રગતિ થતી નથી. તો એનું શું કારણ? કારણ પણ પૂછે આપણને. તો હવે એના કારણો આપણે આમ સતત અત્યારના જે વાંચનમાં લઈએ છીએ ને, આ બધા કારણો એક પછી એક આવતા જ જશે. કે આપણે પૂર્વભાવની અંદર જે પણ શુભ કે અશુભ કર્મો કરેલા છે ને, એ જ ઉદયમાં આવી અને આપણી ચિત્ત વૃત્તિને અવળી સવળી કરે છે. અને કોઈને કોઈ રીતે જે અવળી વૃત્તિ છે એ આપણને અટકાવે છે, આપણને આગળ વધવા દેતી નથી.